આજે આપણે મારવાડીમાં 3 કરલી જે બનાવેલી આવે છે, વર્કવાળી આવે છે, એને સ્ટિચિંગ કરતાં શીખીશું. કટિંગ અને સ્ટિચિંગ બંને શીખીશું. તો આવી રીતે પહેલાં 3 કરલી લઈ લેવાની અને પછી એમાં નીચે અસ્તર રાખી દેવાનું. પછી એના ઉપર ફરતી જે વધારાનું કાપડ છે એ કટિંગ કરી લેવાનું. જે સાટીનનું અસ્તર આવે છે એ નીચે રાખવાનું છે. અને જે આપણે કરલી બનાવેલી છે, 3 અલગ અલગ કરલી બનાવેલી છે, એક કરલીમાં 4 કરલી છે એવી રીતે, તો પછી નીચેની સાઈડમાં રાખી દેવાનું અને એક્સ્ટ્રા કાપડ જે છે એ કટિંગ કરી લેવાનું. નીચેની સાઈડમાં તમે જોઈ શકો છો કપડું રહી જાય છે, ને આપણે બીજું કાપડ ચડાવી દેવાનું છે. જો તમારી પાસે પન્નો મોટો હોય તો તમે આ ડાયરેક્ટ જ લઈ શકો છો. હવે જે અસ્તર કટિંગ કરીએ છીએ આપણે એ સાઈડમાં મોટું જ રાખવાનું છે, કેમ કે જ્યારે આપણે ફિટિંગ કરશું, અસ્તર જોઈન્ટ કરીશું ત્યારે આપણે થોડું ખેંચીને કરીશું. એટલે પહેલાં એક્સ્ટ્રા કાપડ થોડુંક વધારે જ રાખવાનું અને પછી આપણે સ્ટિચિંગ કરી લઈ અને પછી જે વધારાનું કાપડ છે એ કટિંગ કરી લઈશું. અત્યારે થોડું મોટું કટિંગ જ કરવાનું છે 3 કરલીમાં. તમે જોઈ શકો છો ઘણી વખત બધા છે એ ઉપરની 3 કરલી પહેલાં જોઈન્ટ કરી લે છે ને પછી અસ્તર જોઈન્ટ કરે છે. તો એના કરતાં તમને આસાનીથી ફટાફટથી થઈ જશે, કેમ કે 3 કરલી એક જ સાથે જોઈન્ટ કરવા કરતાં અલગ અલગ તમે પહેલાં અસ્તર જોઈન્ટ કરો અને પછી 3 જે કરલી છે એને જોઈન્ટ કરો તો ફટાફટથી આસાનથી ખોલ પણ નહીં આવે અને ફટાફટથી થઈ જશે. આવી રીતે એક્સ્ટ્રા કાપડ વધારે જ રાખી દેવાનું બધી જ કરલીમાં. એક કરલી છે એમાં આપણે અંદર જે સ્ટિચિંગ કરેલું છે રેડી, એ 4 કરલી અંદર બનાવેલી છે. એવી 3 કરલી છે. 3 કરલીને આપણે આવી રીતે અલગ અલગ કટિંગ કરી લેવાનું. અને તમે જોઈ શકો છો મેં 3 કરી નાખેલી છે. હવે 3ને આપણે સ્ટિચિંગ કરી લઈશું. હવે જે અસ્તર છે એને આપણે નીચે રાખવાનું છે અને ઉપરની સાઈડમાં જે મેઇન ફેબ્રિક છે વર્કવાળું એ રાખવાનું છે અને ફરતી બધી બાજુ સિલાઈ કરી લેવાની છે. નીચેથી જ સિલાઈ ઉપર જવા દેવાની છે. પહેલાં નીચેની સાઈડમાં સિલાઈ લેવાની છે, પછી ધીરે ધીરે કરી અને ઉપરની સાઈડમાં કમર ઉપર જવા દેવાની છે સિલાઈ. બધી જ બાજુ પેક કરી દેવાનું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં હું બતાવું છું એ પ્રમાણે. પહેલાં આપણે સરખું માપ લઈ લેવાનું છે અને બરાબર સેન્ટરમાં વચ્ચોવચ્ચ રાખી દેવાનું છે. જે કરલી ઉપર આપણે સિલાઈ કરેલી છે એવી જ રીતે. જેટલી કરલી છે એટલી કરલી બધી જ કરલી ઉપરની સાઈડમાં આપણે સિલાઈ લેવાની છે. નીચેની સાઈડમાં પણ સિલાઈ કરી અને પેક કરી દેવાનું છે અને સાઈડમાં પણ સિલાઈ કરી અને પેક કરી દેવાનું છે. 3 કરલી છે, 3ની અલગ અલગ સિલાઈ કરવાની છે. મેં આગળ એક સિલાઈ કરી અને મૂકી દીધી છે. હવે બીજી 2 છે એમાં તમને એક સિલાઈ કરીને બતાવું છું કે આવી રીતે સિલાઈ કરવાની. પછી તમારે 3 કરલીમાં એક જ સરખી સિલાઈ કરી અને ફરતી બધી બાજુ જોઈન્ટ કરી લેવાની છે. અને જે ધરીનો ભાગ આવે છે ને આવી રીતે કટ મૂકવાનું છે, કેમ કે ધરીનો ભાગ જે આવે છે એ ખેંચાય છે. ધરીને આવી રીતે કટ મૂકી દેવાનું, જેથી કરીને વચ્ચે ખોલ ન આવે એટલા માટે. જો તમારી પાસે ધરીનો વાળો ભાગ ના હોય તો તમે એને કટ નહીં કરવાનું. હવે કટ મૂકી દીધા પછી આવી રીતે ફરતી સાઈડ સિલાઈ કરી શકો છો. તમે વચ્ચેથી પણ કરી શકો અને આવી રીતે કોર ઉપરથી રાખી અને પછી પણ કરી શકો. એક ખાસ ધ્યાન રાખવાનું છે કે વચ્ચે ખોલ ન આવી જોઈએ. અસ્તર અને જે મેઇન ફેબ્રિક છે એમાં બંને એક જ સરખું રહેવું જોઈએ, ખોલ ન આવી જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું છે. જ્યારે આપણે આ સિલાઈ કરી, અસ્તર જોઈન્ટ કરી, ત્યારે આપણે સિલાઈ મોટી જ રાખવાની, 5 નંબર ઉપર રાખવાની, કેમ કે કદાચ તમારે ખોલ આવે તો તમે સિલાઈ આસાનથી ખોલી શકો એટલા માટે. આ રીતે તમને પહેલાં બાજુમાં બોર્ડરમાંથી મેં મૂકતા શીખવાડી છે. હવે તમને જે આગળની સાઈડમાં બતાવું એમાં બરાબર બીજી કરલીમાં વચ્ચેની સાઈડમાં સેન્ટરનું માપ લઈ અને એમ પણ તમે કરી શકો. આવી રીતે પણ કરી શકો. તમે જોઈ શકો છો મેં એક કરલી જોઈન્ટ કરી દીધી બધી રીતે. હવે આ બીજી જે કરલી છે એમાં હું તમને વચ્ચેથી સિલાઈ કરતાં શીખવાડીશ. જે વચ્ચોવચ્ચ પહેલી કરલી છે ત્યાંથી બરાબર સિલાઈ લેવાની અને સાઈડમાં બીજી બાજુ જે કપડું વધે ત્યાંથી લઈ લેવાનું. બધી જ આપણે આવી રીતે કરલી કટિંગ કરી અને જોઈન્ટ કરી દીધી છે. તમે જોઈ શકો છો 3 કરલીમાં મેં આવી રીતે અલગ અલગ સિલાઈ કરી અને જોઈન્ટ કરી છે. ખાસ ધ્યાન રાખવાનું કે ખોલ કપડામાં ન આવે. હવે એક્સ્ટ્રા જે કાપડ છે એ કટિંગ કરી લેવાનું. આપણે જે અસ્તરનું વધેલું હોય પહેલાં સિલાઈ કરી લેવાની અને પછી અસ્તરનું જે કપડું વધે એને આવી રીતે સિલાઈ કરી કટિંગ કરી લેવાનું. જે સાઈડમાં તમે જોઈ શકો છો કપડું વધેલું છે. તમને જે રીત સારી લાગે એ રીતે મૂકી શકો. તમે ડાયરેક્ટ પહેલાં બોર્ડરથી પણ લઈ શકો અને વચ્ચેની સાઈડમાં સેન્ટરના માપમાં રાખી અને 2 સાઈડથી જ કપડું છોડી એવી રીતે પણ કરી શકો. મેં 3 કરલી કટિંગ કરી લીધી છે, તમે જોઈ શકો છો. જોઈન્ટ કરી અને આવી રીતે કટિંગ કરી લેવાની. હવે તમને 3 કરલી કઈ રીતે જોઈન્ટ કરી શકાય એ હું બતાવીશ. જે આપણે વર્ક કરેલી કરલી છે એ આપણે બીજી કરલી હારે જોઈન્ટ કરવાની, પણ બીજી કરલી એવી લેવાની કે એકમાં વર્ક કરેલી કરલી આવે, એકમાં ના આવે.
અને પછી બરાબર સેન્ટરમાં જે આપણે જે વર્ક છે એ વર્ક મળી જવું જોઈએ એવી જ રીતે સિલાઈ લેવાની છે. નીચેની સાઈડમાં બોર્ડર પણ મળી જવી જોઈએ. આવી રીતે તમે જોઈ શકો છો, બોર્ડર પણ મળવી જોઈએ અને જે કરલીમાં વર્ક છે કરલીની સીધી ઊભી લાઈન એ પણ બહાર દેખાવી જોઈએ એવી રીતે સિલાઈ કરી લેવાની અને ત્રણેય કરલી જોઈન્ટ કરી દેવાની. ઘણી વખત તમે જે માપ કર્યા વગર એમ નામ કરશો તો આગળથી જે વર્ક છે એ ઉપર નીચે આવશે અને કરલીમાં ઉપર જે આડી લીટી છે વર્ક કરેલી એ પણ અંદર વહી જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જે કરલીની વર્ક છે એ પણ બહાર દેખાવું જોઈએ અને નીચેની સાઈડમાં જે બોર્ડરનું વર્ક છે એ પણ એકદમ સરસ આમ બહાર ફિનિશિંગ આવવું જોઈએ. તમે જોઈ શકો છો જે મેં સિલાઈ લીધી છે એ સાઈડમાં વહી ગઈ છે અને જે આપણે કરલીની ડિઝાઇન છે એ ઉપર આવી ગઈ છે અને નીચેની બોર્ડર છે એ પણ આવી ગઈ છે. તો એવી જ રીતે બીજી બાજુ પણ આપણે કરલી જોઈન્ટ કરેલી છે, તમે જોઈ શકો છો. હવે આપણે નીચેની સાઈડમાં મગજી મૂકવાની છે. જે મગજીનો વિડીયો છે મેં આગળના મારા ચેનલ ઉપર આપેલો છે. એ પ્રમાણે તમારે મગજી મૂકી દેવાની અને ઉપરની સાઈડમાં જેટલું કપડું વધે છે એ કટિંગ કરી લેવાનું. તો મેં મગજી પણ મૂકી દીધી છે. આનો વિડીયો મેં મારી ચેનલ ઉપર આપેલો છે કે કઈ રીતે આપણે કટિંગ કરી અને મગજી મૂકી શકાય. હવે આપણે નીચેની સાઈડમાં આપણે કેનવાસ કઈ રીતે જોઈન્ટ કરવું એ હું બતાવીશ. તો આપણે નીચેની મગજી છે એ જ માપમાં આપણે કેનવાસ પહેલાં કટિંગ કરી લેવાનો છે. આપણે જે કેનવાસ મૂકીએ છીએ એ અંદરની સાઈડમાં મૂકવાનું છે, મગજી બહાર દેખાવી જોઈએ. પછી જે આપણે કાપડ છે કોટનનું એ એક સાઈડ અડધી સાઈડ આપણે મૂકવાનું છે અને નીચેની સાઈડમાં પૂરું આખું જે આવી જાય કવર થઈ જાય એવી રીતે જોઈન્ટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મેં જોઈન્ટ કરી દીધું છે. હવે આપણે આના ઉપર જે નીચેનો કપડું ચડાવેલો ભાગ છે એ નીચે રાખીશું અને ચણિયાનો ભાગ જે છે મગજીવાળો એ ઉપર રાખીશું અને બરાબર આપણે જે મગજી છે એની નીચેની સાઈડમાં રાખી અને સિલાઈ કરી લઈશું. તમે જોઈ શકો છો વિડીયોમાં હું બતાવું છું એ પ્રમાણે સિલાઈ કરવાની છે. ચણિયો સીધો રાખવાનો છે અને આપણે જે કપડું છે એ નીચે રાખવાનું છે. જે નીચેનું કેનવાસ છે એના બરાબર અડધી સાઈડમાં આપણે કેનવાસનું બીજું કાપડ લેવાનું છે કોટનનું અને એ આપણે મગજીની વચ્ચે રાખીશું. મગજી બરાબર નીચેની સાઈડમાં કેનવાસ જોડે જોડે જ રાખવાની છે અને વચ્ચેની સાઈડમાં મગજી ઉપર જ સિલાઈ લેવાની છે. મગજીની નીચેની સાઈડમાં જે બોર્ડર છે ત્યાં નથી લેવાની, પહેલી આપણે મગજીની સિલાઈ લીધેલી હોય ત્યાં જ લેવાની છે. તમે જોઈ શકો છો વિડીયોમાં. આવી રીતે પહેલાં નીચેની સાઈડમાં કેનવાસ રાખી દેવાનું, ઉપર મગજી રાખી દેવાની. મગજી અને કેનવાસ નીચે ખુલ્લું રહેશે અને ઉપરની સાઈડમાં જેટલું આપણે વધશે કેનવાસ એના ઉપર આપણે ડબલ પેક કરી દઈશું. જોઈન્ટ કરી લેવાનું છે સિલાઈ મારી. તો તૈયાર થઈ ગયો છે આપણે ચણિયો બનાવીને. મેં નેફાનો વિડીયો કઈ રીતે મૂકી શકાય એ મારા ચેનલ પર બતાવેલો છે. અને બધી જે કાપડ વધેલું છે એને આવી રીતે ચપટી થોડી લેતું જવાનું અને ઉપરની સાઈડમાં પેક કરી દેવાનું. તો મગજી કઈ રીતે મૂકી શકાય અને નેફો કઈ રીતે કરી શકાય એ મેં મારી ચેનલ પર બતાવેલો છે. તો તૈયાર છે આપણો ચણિયો. ત્રણેય અલગ અલગ કરલી છૂટી હતી એને એકદમ સરસ ફિનિશિંગમાં તૈયાર થઈ ગયો છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઇક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આમ તો કોઈ મારવાડીમાં કેનવાસ નથી મૂકતા પણ હું મારા બધા કસ્ટમરને મૂકી દઉં છું જેથી કરી એકદમ છૂટો અને સારો લાગે એટલા માટે.